હેલો, કેમ છો મિત્રો? મારી HK બારડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચોખાની બરફી. 1 વાટકી ચોખાનો લોટ, 100 ગ્રામ દૂધ, 100 ગ્રામ ખડી સાકર. ચોખાના લોટની બરફી બનાવવાની છે. હવે તેને કઢાઈમાં લઈશું. ગેસ પર ચોખાના લોટને 5 મિનિટ શેકવાનો છે. આ રીતે હલાવતા રહેવું, જેથી કરી લોટ બળે નહીં. તરત આ રીતે થોડો શેકવાનો છે. વધુ પડતો પણ શેકવાનો નથી. ચોખાને તમે આ રીતે દળીને શેકીને પણ બનાવી શકો છો, અને ચોખા શેકીને પણ તમે દળીને બનાવી શકો છો. બંને રીતે બરફી થઈ શકે છે. બજારમાં તૈયાર લોટ મળતો જ હોય છે. ના મળે તો ઘરે તૈયાર દળીને આ રીતે તમે બનાવી શકો. લોટ શેકવાની સ્મેલ આવે એટલે લોટ લઈ લેવો, કાઢી લેવો. સરસ એવી સફેદ મસ્ત મજાની બરફી બનાવવાની છે. હવે તેમાં દૂધ એડ કરીશું. હવે ખડી સાકરનો ઉપયોગ કરવો તો ખૂબ જ સારું. સાકર શરીર માટે ખૂબ જ સારી હોય છે. હલાવીશું એટલે સાકર અંદર ઓગળી જશે. ધીમા શેક પર સાકર ઓગાળી દેવાની છે. બે ચમચી ઘી એડ કરીશું. કોપરાની છીણ પણ એડ કરીશું, 5 ચમચી. દૂધ આ રીતે તેનો ઉકળી રહી છે. હવે તેમાં ચોખાનો લોટ એડ કરીએ. ગેસ ધીમો કરી દીધો છે. હવે હલાવતા જઈશું. આ રીતે થઈ ગઈ છે સરસ એવી બરફી. ઇલાયચી પાવડર એડ કરીશું. ચોખાની બરફી તૈયાર થઈ ગઈ છે. પ્લેટની અંદર ઘી લગાવી દીધું છે. હવે તેમાં સર્વ કરીશું. આ રીતે સરસ એવું થાળીમાં દબાવતા રહીશું તો મસ્ત એવા સરસ પીસ પડે. ગાર્નિશિંગ માટે પિસ્તા એડ કરીશું. ચોખાની બરફી તૈયાર થઈ ગઈ છે. સ્વાદિષ્ટ એવી ટેસ્ટી અને મીઠી બરફી તૈયાર થઈ ગઈ છે. હવે તેને
પીસ બનાવીશું, એના પીસ પાડીશું. ચોખાની બરફી તૈયાર થઈ ગઈ છે. સરસ એવી મસ્ત સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી મીઠી બરફી તૈયાર થઈ ગઈ છે. જેવી બજારમાં મળે એવી તમે ઘરે બનાવી શકો છો ટૂંકા સમયમાં, અને સરળ પદ્ધતિથી બની શકે છે. જ્યારે પણ તમને એમ થાય કે આજે મીઠાઈ બનાવી છે, આજે બરફી બનાવી છે, તો સરસ રીતે તમે ઘરે બનાવી શકો આ પદ્ધતિથી. નાનાથી મોટાને સૌને ચોખાની બરફી ખૂબ જ ભાવતી હોય છે. આ રીતે તમે ડબ્બામાં ભરીને મૂકી રાખો. લાંબા સમય સુધી તમારે ખાવી હોય તો પણ કાઢીને તમે ખાઈ શકો. તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.